જો કોઈ તમને એમ કહે ને કે ભારતે પોતાનો જે 2030નો ગ્રીન એનર્જીનો ટાર્ગેટ હતો એ 4 વર્ષ પહેલાં જ એટલે કે ફેબ્રુઆરી 2026માં જ પૂરો કરી લીધો છે તો કદાચ શરૂઆતમાં માનવામાં ના આવે. હા, સાચી વાત છે. કોઈને પણ આ એકદમ અશક્ય જેવું જ લાગે. રાઈટ. પણ મતલબ આ કોઈ કાગળ પરનો જાદુ નથી. આ એક બહુ જ મોટા સાયલેન્ટ ટ્રાન્સફોર્મેશનનું પરિણામ છે. બિલકુલ. અને જ્યારે આપણે આવા આંકડાઓ જોઈએ છીએ ને ત્યારે સમજાય છે કે કોઈ પણ દેશ માત્ર સિમેન્ટ અને સ્ટીલથી નથી બનતો. તે એક આખી જીવંત ઇકોસિસ્ટમથી બને છે. એકદમ સાચું. અને આ ઇકોસિસ્ટમમાં રમતગમતના મેદાનો હોય, ડિજિટલ ફાઇલો હોય, સરહદની સુરક્ષા હોય કે પછી આપણું પર્યાવરણ, આ બધું જ એકબીજા સાથે એક અદૃશ્ય દોરીથી જોડાયેલું હોય છે. રાઈટ. આપણે મોટાભાગે છે ને વિકાસને ટુકડાઓમાં જોવાની ભૂલ કરીએ છીએ, પણ વાસ્તવમાં આ બધી જ બાબતો એક સળંગ પ્રક્રિયાનો જ ભાગ છે. ઓકે, લેટ્સ અનપેક ધીસ. આજના આ ગહન અભ્યાસમાં આપણી પાસે 26 માર્ચ 2026ના કેટલાક અત્યંત મહત્વના વર્તમાન પ્રવાહો અને નીતિઓનો એક દસ્તાવેજ છે. હા, અને આમાં બહુ જ રસપ્રદ માહિતીઓ છે. એક્ઝેક્ટલી. તો આજના અભ્યાસનું મિશન એ ડીકોડ કરવાનું છે કે ભારત ખરેખર કઈ રીતે ભવિષ્યનું નિર્માણ કરી રહ્યું છે. રાઈટ. એટલે છત્તીસગઢના આદિવાસી રમતવીરોથી લઈને પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટ સુધીની આખી સફર આજના આ દસ્તાવેજમાં સમાયેલી છે. તો ચાલો આ અલગ અલગ લાગતા મુદ્દાઓની પાછળનું વિજ્ઞાન અને લોજિક વિસ્તારથી સમજીએ. ચોક્કસ. હવે આને સમજવા માટે આપણે દેશને એક વિશાળ જીવંત મશીન તરીકે જોવો પડે. અચ્છા. જુઓ, મશીનની બહારની બોડી ગમે તેટલી શાનદાર હોય, પણ જો અંદરના પાર્ટ્સ એટલે કે દેશના નાગરિકો અને તેમની ક્ષમતાઓ ડેવલપ ન થાય તો મશીન લાંબુ ચાલતું નથી. સાચી વાત છે. પાયો તો મજબૂત હોવો જોઈએ. બિલકુલ. કોઈ પણ દેશનો સાચો વિકાસ તેના મૂળિયાથી એટલે કે તેના માનવ સંસાધનથી શરૂ થાય છે. અને આજના આપણા દસ્તાવેજમાં આની શરૂઆત એક બહુ જ રસપ્રદ ઇવેન્ટથી થઈ છે. હા, હું વાંચી રહ્યો હતો. છત્તીસગઢમાં અત્યારે કંઈક ઐતિહાસિક આકાર લઈ રહ્યું છે. 26 માર્ચથી 6 એપ્રિલ 2026 દરમિયાન ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સની પ્રથમ આવૃત્તિ યોજાઈ રહી છે. રાઈટ, ફર્સ્ટ એડિશન. હા. રાયપુર, જગદલપુર અને સરગુજા ખાતે આ ઇવેન્ટ યોજાઈ રહી છે. અને સૌથી મોટી વાત, છત્તીસગઢને આ ગેમ્સ માટે કાયમી યજમાન બનાવી દેવાયું છે. બરાબર છે. અને આમાં કુલ 9 રમતોનો સમાવેશ છે. ઓકે. જેમાં 7 મેડલ રમતો છે, જેમ કે એથ્લેટિક્સ, ફૂટબોલ, હોકી વગેરે, અને 2 ડેમોન્સ્ટ્રેશન રમતો પણ છે, મલ્લખંભ અને કબડ્ડી. અરે વાહ. પણ અહીં મારો એક પ્રશ્ન છે જે હું વિચારતો હતો. હા, પૂછો ને. આપણા દેશમાં રમતગમત માટે ઘણી બધી ઇવેન્ટ્સ થાય છે. નેશનલ ગેમ્સ છે, સ્પોર્ટ્સ કોટા પણ છે. તો આ એક નવી ટ્રાઇબલ ઇવેન્ટ ઉમેરવાથી ગ્રાઉન્ડ લેવલ પર શું મોટો ફેર પડી જવાનો? એ પ્રશ્ન થાય. એટલે શું આ માત્ર એક ઇવેન્ટ પૂરતું સીમિત નથી રહી જતું? જો, આ બહુ જ વ્યાજબી શંકા છે. પણ આ ગેમ્સ પાછળનું જે મિકેનિઝમ છે ને, એ સમજવા જેવું છે. આ માત્ર કોઈ વાર્ષિક ઉત્સવ નથી. અચ્છા. તો બીજું શું છે? ભારતના જે આદિવાસી વિસ્તારો છે, ખાસ કરીને જંગલો અને પહાડી વિસ્તારોમાં રહેતા યુવાનો, તેમનામાં જે નેચરલ સ્ટેમિના અને જીનેટિક એડવાન્ટેજ હોય છે ને, તે એથ્લેટિક્સ કે તીરંદાજી જેવી રમતો માટે શ્રેષ્ઠ હોય છે. હા, એ તો આપણે જોયું જ છે. રાઈટ. પરંતુ અત્યાર સુધી આપણી સિસ્ટમ એવી હતી કે આવા ટેલેન્ટને શોધીને તેને પ્રોફેશનલ એકેડેમી સુધી લાવવા માટે કોઈ પ્રોપર ફિલ્ટરેશન પ્રોસેસ નહોતી. ઓહ, એટલે આ ગેમ્સ એ સીધી ફિલ્ટરેશન પ્રોસેસ છે. એક્ઝેક્ટલી. અને બીજી સૌથી અગત્યની વાત કાનૂની છે. કાનૂની વાત? એટલે રમતગમત સાથે વળી કાયદાનો શું સંબંધ? બહુ મોટો સંબંધ છે. આ ગેમ્સ ખેલો ઇન્ડિયાની છત્રછાયા હેઠળ રમાય છે. ઓકે. 2007ના સ્પોર્ટ્સ બ્રોડકાસ્ટિંગ સિગ્નલ્સ એક્ટ હેઠળ 2020માં ખેલો ઇન્ડિયા ગેમ્સને રાષ્ટ્રીય મહત્વની ઇવેન્ટ એટલે કે ઇવેન્ટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ જાહેર કરવામાં આવી છે. અચ્છા, રાષ્ટ્રીય મહત્વની ઇવેન્ટ. પણ એનાથી શું થાય? આ માત્ર એક ટેગ નથી. જ્યારે કોઈ ઇવેન્ટને આ દરજ્જો મળે ને, ત્યારે પબ્લિક બ્રોડકાસ્ટર્સ માટે તેનું દેશવ્યાપી લાઇવ કવરેજ કરવું ફરજિયાત બની જાય છે. અરે વાહ. એટલે કે જગદલપુરના કોઈ અંતરિયાળ ગામનો યુવાન જ્યારે મેદાનમાં ઉતરે છે ત્યારે આખો દેશ તેને લાઈવ જોઈ શકે છે. બિલકુલ. અને આ રાષ્ટ્રીય વિઝિબિલિટી ખેલાડીઓ માટે સ્પોન્સરશિપ
અને પ્રોફેશનલ કરિયરના સીધા દરવાજા ખોલી નાખે છે. આ ખરેખર એક નવો જ એંગલ છે. અને મેં જોયું કે આ ગેમ્સનો જે મેસ્કોટ છે મોરવીર, તે પણ આ જ વાતને સમર્થન આપે છે. હા, મોરવીર. છત્તીસગઢી ભાષામાં મોર એટલે મારો કે આપણો અને વીર એટલે બહાદુર. એટલે આ ઇવેન્ટ એક રીતે આદિવાસી સમુદાયને એમ કહે છે કે તમારી ઓળખ, તમારી ક્ષમતા એ આખા દેશનું ગૌરવ છે. બિલકુલ સાચી વાત. આ સાચા અર્થમાં માનવ સંસાધનનું સશક્તિકરણ છે. રાઈટ? પણ જુઓ, માત્ર માનવ સંસાધન પૂરતું નથી. માણસોની સ્પીડ વધારવાની વાત તો થઈ, પણ દેશની ઇકોનોમીની સ્પીડ વધારવી હોય તો ફિઝિકલ કનેક્ટિવિટી એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ. એ તો પાયાની જરૂરિયાત છે. અને હિયર ઇઝ વેર ઇટ ગેટ્સ રિયલી ઇન્ટરેસ્ટિંગ. 25 માર્ચ 2026ના રોજ નવી દિલ્હીમાં આપણા કેન્દ્રીય મંત્રીઓ નીતિન ગડકરી અને અશ્વિની વૈષ્ણવ દ્વારા એક નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું. હા, પેલું PRSMG પોર્ટલ, રાઈટ? એક્ઝેક્ટલી. જેનું પૂરું નામ છે પોર્ટલ ફોર રેલ રોડ ઇન્સ્પેક્શન એન્ડ સ્ટેજીસ મેનેજમેન્ટ - સ્ટીલ ગર્ડર્સ. બરાબર. આ પોર્ટલ રેલવે ટ્રેક ઉપર જે રોડ ઓવરબ્રિજ એટલે કે આરઓબી બને છે ને, તેના માટેની મંજૂરીઓ ડિજિટલ બનાવે છે. પણ એક મિનિટ, મને અહીં થોડું પુશબેક કરવાનું મન થાય છે. ચોક્કસ. શું વિચાર આવે છે તમને? એટલે કોઈ પણ સરકારી વિભાગ એક નવું ડિજિટલ પોર્ટલ બનાવી દે એટલે શું ભ્રષ્ટાચાર કે લાલફીતાશાહી અટકી જાય ખરી? લોકો સામાન્ય રીતે આવું જ વિચારતા હોય છે. રાઈટ? શું આ માત્ર કાગળની ફાઇલોને સ્કેન કરીને ઓનલાઈન મૂકવા જેવું નથી? દાવો એવો છે કે જે મંજૂરીમાં પહેલા 12 મહિના લાગતા હતા તે હવે 3 થી 4 મહિનામાં મળશે. હા, દાવો તો એવો જ છે. તો માત્ર પોર્ટલ બદલવાથી આવડો મોટો ફેરફાર કેવી રીતે શક્ય છે? આની પાછળનો મિકેનિઝમ શું છે? આ એકદમ સચોટ પ્રશ્ન છે. અને આ માત્ર ફાઇલોને પીડીએસ બનાવવાની વાત બિલકુલ નથી. તો ધીસ ઇઝ અબાઉટ પેરેલલ પ્રોસેસિંગ વર્સસ સિક્વેન્શિયલ પ્રોસેસિંગ. ઓકે, જરા સરળ ભાષામાં સમજાવો ને. હા, હું સમજાવું. પહેલાં શું થતું? માનો કે રેલવે લાઇન ઉપર બ્રિજ બનાવવો છે, તો કોન્ટ્રાક્ટર પહેલા લોખંડના ગર્ડરનો ડ્રોઈંગ બનાવે, એ ફાઇલ રોડ વિભાગમાં જાય, ત્યાંથી મંજૂરી મળે, પછી તે રેલવે વિભાગમાં જાય. બરાબર. રેલવેવાળા પાછા કોઈ ચેન્જીસ આપે એટલે ફાઇલ પાછી ફરે. આ એક પછી એક થતી બહુ લાંબી પ્રક્રિયા હતી. એટલે કે એક ચેઇન રિએક્શન જેવું, જેમાં એક કડી અટકે તો આખી પ્રોસેસ ઊભી રહી જાય. એક્ઝેક્ટલી. અને એમાં ફાઇલ ક્યાં અટકી છે તે કોઈને ખબર ન પડે, જે કરપ્શન અને ડીલેનું મુખ્ય કારણ હતું. સાચી વાત છે. પણ આ PSMGમાં એક સેન્ટ્રલાઇઝ્ડ ક્લાઉડ સિસ્ટમ છે. ઓકે. રેલવે વિભાગના અધિકારીઓને તેની નોટિફિકેશન મળે છે. અચ્છા, એટલે ત્રણેય પાર્ટી એક જ સમયે ડેટા જોઈ શકે છે. હા, અને પોતાની કોમેન્ટ્સ પણ તરત આપી શકે છે. કયા ડેસ્કમાં ફાઇલ કેટલા દિવસ પડી રહી તેનું લાઈવ ટ્રેકિંગ થાય છે. એટલે જવાબદારી, મતલબ કે એકાઉન્ટેબિલિટી નક્કી થઈ જાય છે. સમજાયું. આ તો પેલા રિયલ ટાઈમ સપ્લાય ચેન લેજર જેવું થયું. હા, બિલકુલ એવું જ. મતલબ માત્ર પિઝાની ડિલિવરી ટ્રેક કરવા જેવું નહીં, પણ કરોડો રૂપિયાનું આખું ઓપરેશન એક જ સ્ક્રીન પર લાઈવ દેખાય. હા, અને એ પણ વિશાળ સ્ટીલના પુલ માટે. રાઈટ. તો જો આનાથી બ્રિજ અને રસ્તાઓ 3 ગણી વધુ ઝડપે બનશે તો દેશની અંતર પરિવહન અને લોજિસ્ટિક્સની સ્પીડ પણ ખૂબ જ વધી જશે. એકદમ સાચું. અને જ્યારે આંતરિક ગતિ આટલી વધે છે ને, ત્યારે દેશને એક નવો પડકાર પણ ઊભો થાય છે. નવો પડકાર? કયો પડકાર? સુરક્ષાનો પડકાર. હા, કારણ કે જ્યારે દેશની અંદર કનેક્ટિવિટી આટલી ફાસ્ટ થઈ રહી હોય, ત્યારે સરહદો પર જૂની સિસ્ટમ ન ચાલે. રાઈટ. જો કોઈ વ્યક્તિ ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશે, તો આ ફાસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે તે ગણતરીના કલાકોમાં દેશના કોઈ પણ ખૂણે પહોંચી શકે છે. ધેટ મેક્સ સેન્સ. એટલે જ આંતરિક માળખું જેટલું અદ્યતન, સરહદની સુરક્ષા પણ તેટલી જ સ્માર્ટ હોવી જોઈએ. બિલકુલ. અને અહીં જ આજના દસ્તાવેજનો ત્રીજો મુદ્દો સામે આવે છે. આઈવીઆરટી યોજના. રાઈટ. કેન્દ્રીય કેબિનેટે આઈવીઆરટી એટલે કે ઇમિગ્રેશન, વિઝા, ફોરેનર્સ રજિસ્ટ્રેશન એન્ડ ટ્રેકિંગ યોજનાને 2031 સુધી એટલે કે વધુ 5 વર્ષ માટે લંબાવી દીધી છે. હા, અને આના માટે 1800 કરોડ રૂપિયાનું બજેટ ફાળવાયું છે. સો વોટ ડઝ ધીસ ઓલ મીન? આપણે ત્યાં પાસપોર્ટ પર સ્ટેમ્પ મારવાની વ્યવસ્થા તો વર્ષોથી જ છે જ. વિઝા ચેકિંગ પણ એરપોર્ટ પર થાય જ છે. બરાબર. તો આટલું મોટું બજેટ અને આટલી મોટી યોજના શા માટે? આમાં નવું શું થઈ રહ્યું છે? આનો જવાબ આપણને 2025માં લાગુ થયેલા ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટમાં મળે છે. ઓકે. આ નવા કાયદા પછી ઘણા નવા પડકારો સામે આવ્યા.
આજે સ્થળાંતર માત્ર છુપાઈને બોર્ડર કૂદીને નથી થતું. તે અત્યંત જટિલ બની ગયું છે. એટલે કેવી રીતે? મેડિકલ વિઝા, સ્ટુડન્ટ વિઝા, બિઝનેસ વિઝા આ બધામાં નકલી દસ્તાવેજોનો ઉપયોગ થાય. ઓહ રાઈટ. અને ઓવરસ્ટે એટલે કે વિઝા પૂરા થયા પછી પણ દેશમાં રોકાઈ જવું, આવા પડકારો ખૂબ વધ્યા છે. તો આ નવી IVFRT યોજના આને કેવી રીતે કાબૂમાં લેશે? વોટ્સ ફેસિનેટિંગ હિયર ઇઝ કે અત્યાર સુધી દેશની 117 ઇમિગ્રેશન પોસ્ટ્સ, વિદેશીઓ માટેની 15 પ્રાદેશિક નોંધણી કચેરીઓ એટલે કે FRRO અને 850થી વધુ સ્થાનિક કચેરીઓ અલગ અલગ ડેટાબેઝ પર કામ કરતી હતી. અચ્છા, આ તો એવું થયું ને કે તમારા ઘરમાં અલગ અલગ રૂમમાં અલગ અલગ CCTV કેમેરા લાગેલા છે, પણ કોઈ કેમેરો એકબીજા સાથે કનેક્ટેડ નથી. હા, એકદમ પરફેક્ટ એનાલોજી આપી તમે. એટલે જો કોઈ વ્યક્તિ એક એરપોર્ટ પરથી એન્ટ્રી લે અને બીજા રાજ્યમાં જઈને નિયમ તોડે તો કોઈને તરત ખબર જ ન પડે. જૂના ચોપડાઓ જેવું. એક્ઝેક્ટલી. પણ આ યોજના આ બધી જ કચેરીઓને એક યુનિફાઈડ ડિજિટલ પ્લેટફોર્મ પર લાવે છે. જાણે આખા ઘરને એક અદ્યતન સ્માર્ટ સિક્યુરિટી સિસ્ટમથી જોડી દીધું હોય. અરે વાહ. આમાં એક સેન્ટ્રલાઇઝ્ડ બ્રેન છે જે આધુનિક ટેકનોલોજી, મોબાઈલ સેવાઓ અને બાયોમેટ્રિક્સનો ઉપયોગ કરે છે. ઓકે. જો કોઈ વિદેશી નાગરિક દિલ્હી એરપોર્ટથી પ્રવેશે અને બેંગ્લોરમાં તેની વિઝાની મુદત પૂરી થાય તો સિસ્ટમમાં તરત ફ્લેગ થઈ જશે. મતલબ તરત એલર્ટ આવી જશે. હા. અને આ માત્ર સુરક્ષાનો મુદ્દો નથી. જે કાયદેસરના વિદેશી પ્રવાસીઓ છે તેમના માટે પણ ઈ-વિઝા અને એરપોર્ટ પર સેલ્ફ સર્વિસ કિયોસ્ક જેવી સુવિધાઓ આનાથી અત્યંત સરળ બની જશે. આ બધું સાંભળીને એમ લાગે છે કે આપણે કોઈ સાયન્સ ફિક્શન મૂવીના સેટ પર છીએ, જ્યાં બધું જ ડિજિટલ અને એકબીજા સાથે જોડાયેલું છે. હા યાર, ખરેખર એવું જ લાગે. આપણે જોયું કે લોકોનું પોટેન્શિયલ બહાર લાવવા સ્પોર્ટ્સ છે, અર્થવ્યવસ્થા દોડાવવા પ્રિઝમ SG પોર્ટલ છે અને સુરક્ષા માટે IVFRT છે. બરાબર. પણ હિયર ઇઝ ધ કેચ. શું? આ બધું જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ બધી ટેકનોલોજી ત્યારે જ કામ લાગશે જો આવનારી પેઢીઓ માટે જીવાલાયક પૃથ્વી બચશે. બહુ જ ગંભીર વાત કરી તમે. રાઈટ? જો હવા જ શ્વાસ લેવા લાયક નહીં હોય તો આ સ્માર્ટ હાઈવે અને ડિજિટલ પોર્ટલનું આપણે શું કરીશું? આ સૌથી ક્રિટિકલ મુદ્દો છે. અને આ જ કારણ છે કે આજના દસ્તાવેજમાં ભારતની આબોહવા નીતિ એટલે કે ક્લાઇમેટ ચેન્જ પોલિસી પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે. હા, મેં જોયું. આ સૌથી લાંબો વિભાર છે દસ્તાવેજનો. બિલકુલ. તાજેતરમાં કેબિનેટે UNFCCC અને પેરિસ કરાર હેઠળ નેશનલી ડિટરમાઇન્ડ કોન્ટ્રીબ્યુશન એટલે કે NDC 2031થી 35ને મંજૂરી આપી છે. NDC એટલે કે સાદી ભાષામાં કહીએ તો દુનિયા સમક્ષ ભારતે લીધેલી ઔપચારિક પ્રતિજ્ઞા કે આપણે ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા માટે શું કરીશું. હા, સાચી વાત. તો 2035 માટે ભારતના નવા ટાર્ગેટ્સ શું છે આમાં? આમાં 3 બહુ જ મોટા જથ્થાત્મક લક્ષ્યાંકો છે. ઓકે, કયા કયા? પહેલું, 2005ની સરખામણીમાં 2035 સુધીમાં GDPની ઉત્સર્જન તીવ્રતા એટલે કે એમિશન ઇન્ટેન્સિટીમાં 47% ઘટાડો કરવો. ઓકે, 47% ઘટાડો. બીજું, કુલ ઇલેક્ટ્રિસિટી કેપેસિટીમાંથી 60% વીજળી બિનઅશ્મીભૂત એટલે કે નોન ફોસિલ ફ્યુઅલમાંથી પેદા કરવી. એક મિનિટ, આ બીજા પોઈન્ટ પર મારે સાંભળનાર માટે ખાસ ધ્યાન દોરવું છે. હા, જણાવો. આપણે શરૂઆતમાં જે વાત કરી હતી ને તે આ જ છે. દસ્તાવેજ સ્પષ્ટ કહે છે કે ફેબ્રુઆરી 2026માં જ ભારતે નોન ફોસિલ કેપેસિટીમાં 52.57%નો આંકડો હાંસલ કરી લીધો છે. હા, એક્ઝેક્ટલી. મતલબ જે ટાર્ગેટ 2030નો હતો તે આપણે 4 વર્ષ પહેલા જ અચીવ કરી લીધો છે. આ બતાવે છે કે આ માત્ર કાગળ પરની વાતો નથી, ભારત ખરેખર પરિણામ લાવી રહ્યું છે. આ ખરેખર અકલ્પનીય સિદ્ધિ છે. અને આ માત્ર ખાલી મોટા સોલર પાર્ક્સ લગાવવાથી નથી થયું. તો કઈ રીતે થયું? આની પાછળ PM સૂર્યઘર મફત વીજળી યોજના જેવી સ્કીમ્સ છે જેણે સામાન્ય લોકોના ઘરના ધાબાને જ નાના પાવર સ્ટેશન બનાવી દીધા છે. ઓ રાઈટ, રૂફટોપ સોલર. હા, અને ખેડૂતો માટે PM કુસુમ યોજના છે જેણે ખેતીમાં ડીઝલ પંપની જગ્યાએ સોલર પંપ લાવી દીધા છે. આ બધાના સામૂહિક પરિણામ રૂપે જ આપણે આટલો મોટો ટાર્ગેટ સમય કરતાં પહેલા પૂરો કરી શક્યા છીએ. બહુ જ સરસ. અને ત્રીજો ટાર્ગેટ કયો હતો? ત્રીજો ટાર્ગેટ છે 3.5 થી 4 અબજ ટન CO2 સમકક્ષ કાર્બન સિંક ઊભો કરવો. અચ્છા, હવે કોઈને પ્રશ્ન થાય કે આ કાર્બન સિંક છે શું? તો હું આને એક સરસ ઉદાહરણ આપીને સમજાવું. ચોક્કસ, સમજાવો. જુઓ,
આપણી પૃથ્વીના વાતાવરણને એક મોટા બાથટબ જેવું માનો. ઓકે, તો વાતાવરણમાં ઉત્સર્જન ઘટાડવું એટલે બાથટબનો નળ ધીમો કરવો. બરાબર. પણ બાથટબમાં જે પાણી ઓલરેડી ભરાઈ ગયું છે તેનું શું? તો એના માટે કાર્બન સિંક એટલે પાણીના નિકાલ માટે મોટી ગટર કે ડ્રેન બનાવવી. અરે વાહ, બહુ જ સરસ ઉદાહરણ આપ્યું તમે. રાઈટ. એટલે ફેક્ટરીઓ જે કાર્બન વાતાવરણમાં છોડે છે તેને પાછો ખેંચી લેવા માટે જંગલો અને વૃક્ષોનું એક એવું વિશાળ કવચ બનાવવું જે કુદરતી રીતે જ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લે. એકદમ સાચું. આ જાણે આખા દેશના ઔદ્યોગિક ફેફસા સાફ કરવા માટે એક વિશાળ ફિલ્ટર સિસ્ટમ ઊભી કરવા જેવું છે. હા. પણ હું આને મોટા ચિત્ર સાથે જોડવા માંગુ છું. આ ઔદ્યોગિક ફિલ્ટર માત્ર ફેક્ટરીઓના જોરે નહીં બને. તો સરકાર આબોહવા પરિવર્તનને એક જન આંદોલન બનાવી રહી છે. ઉદાહરણ તરીકે લાઇફ મિશન એટલે કે લાઇફસ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ. હા, મેં સાંભળ્યું છે આના વિશે. આ વિચાર એવો છે કે ક્લાઇમેટ ચેન્જ સામેની લડાઈ માત્ર સરકારની કે કોઈ મલ્ટીનેશનલ કંપનીની જવાબદારી નથી. આ દેશના દરેક નાગરિકની જવાબદારી છે. એટલે કે આપણે રોજબરોજના જીવનમાં શું વાપરીએ છીએ, શું ખાઈએ છીએ અને કેટલો કચરો કરીએ છીએ, આ બધાની અસર ગ્લોબલ વોર્મિંગ પર પડે છે. બિલકુલ. આ ઉપરાંત દરિયાકાંઠાના રક્ષણ માટે મેનગ્રોવ્સ વાવવા માટેની મિષ્ટી યોજના અને જનભાગીદારી વધારવા એક પેડ માં કે નામ જેવી ભાવનાત્મક અપીલ પણ છે. અચ્છા. અને હા, આબોહવા પરિવર્તનના જોખમો સામે અનુકૂલન સાધવા નેશનલ એડેપ્ટેશન ફંડ માટે 350 કરોડ રૂપિયા પણ ફાળવાયા છે. ઓકે, ધેટ્સ અ બિગ અમાઉન્ટ. હા, આ બધું જ ભારતના પંચામૃત સિદ્ધાંત અને 2070 સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જનના અંતિમ લક્ષ્ય તરફ દોરી જાય છે. આ બધી જ વાતો સાંભળીને મને એક ઊંડો પ્રશ્ન થાય છે. હા, બોલો ને. આધુનિક ટેકનોલોજી, વિશાળ બ્રિજ, ડિજિટલ ટ્રેકિંગ, ગ્રીન એનર્જી, બહારથી જોતા એવું લાગે કે જાણે ભારત પણ પશ્ચિમના દેશોના વિકાસના મોડલને જ કોપી કરી રહ્યું છે. એટલે વધુને વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વધુને વધુ જીડીપી. શું ખરેખર એવું જ છે કે આ બધાની પાછળ આપણી પોતાની કોઈ અલગ ફિલોસોફી કામ કરી રહી છે? આ બહુ જ ડીપ પ્રશ્ન છે અને તેનો જવાબ આપણને આજના દસ્તાવેજના છેલ્લા સેગમેન્ટમાં મળે છે. અચ્છા, શું છે એમાં? 25 માર્ચ 2026ના રોજ મૈસૂર ખાતે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન દ્વારા એક વર્ચ્યુઅલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ઓકે. આ કોન્ફરન્સનો વિષય હતો એકાત્મ માનવ દર્શન ભારતનું વિશ્વ દર્શન, પશ્ચિમી મોડલ અને ભારતીય મોડલ વચ્ચેનો તફાવત. આ એક શબ્દ એકાત્મ માનવ દર્શનમાં જ છુપાયેલો છે. એકાત્મ માનવ દર્શન. લેટ્સ ડીકોડ ધીસ. આનો અર્થ શું થાય? જુઓ, પશ્ચિમમાં ડેવલપમેન્ટનો અર્થ મુખ્યત્વે આર્થિક વૃદ્ધિ, ભૌતિક સુખ અને વ્યક્તિવાદ એટલે કે ઇન્ડિવિજ્યુઅલિઝમ પૂરતો સીમિત રહ્યો છે. બરાબર. ત્યાં માણસ અને પ્રકૃતિને અલગ ગણવામાં આવ્યા છે. પરંતુ એકાત્મ માનવ દર્શન એવું માને છે કે વ્યક્તિ, સમાજ, પ્રકૃતિ અને પરમતત્વ આ ચારેય અલગ નથી પણ એકબીજા સાથે સજીવ રીતે જોડાયેલા છે. ઓહો, આઈ સી. હા, ભારતનો અંતિમ ધ્યેય એ છે કે સાચો વિકાસ ત્યારે જ થાય જ્યારે તે માત્ર આર્થિક નહીં પરંતુ આધ્યાત્મિક અને માનવતાવાદી પણ હોય. અરે વાહ, આ બધી કડીઓ બહુ જ સુંદર રીતે જોડાઈ ગઈ છે.